નમસ્તે સર, વિક્રમ મિસ્ત્રી જસપોલ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી. પણ આપ અહીંયા આવ્યા છો તો આપને એનો જે જોયું એનો બે શબ્દ મને આપને જે જોયું હોય જે જાણ્યું હોય તે અમને અમારી સંસ્થાને તમારા માધ્યમથી આખા સમગ્ર વડોદરાને જણાવો. વડોદરા કલાનગરી ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર અને ઉત્સવની નગરી. હાલ જ 14મી અને 15મી જાન્યુઆરી ઉત્તરાયણના તહેવાર તરીકે મકર સંક્રાંતિ નિમિત્તે લોકોમાં ખૂબ ઉત્સાહભર્યું વાતાવરણ. અગાસીએ નાના નાના બચ્ચાઓથી માંડીને વયોવૃદ્ધ લોકો પણ પતંગબાજીની મજા લેતા હોય છે. આખું આકાશ જાણે રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય અને એક અનેરો ઉત્સાહનો માહોલ ઊભો થતો હોય છે. ત્યારે આ તહેવારની સાથે જોડાયેલી એક કરુણા પણ છે કે જે અભૂત પક્ષીઓ આકાશમાં વિચરણ કરતા હોય અને ત્યારે પતંગના માંજાથી એમની પાંખોને એમના ગળાને ઈજાઓ પહોંચતી હોય ત્યારે કહી શકાય કે આટલા મોટા ઉત્સાહના પર્વની સાથે સાથે એક આ કરુણામય ઘટનાઓ પણ જોડાયેલી હોય છે. ત્યારે આ અભૂત પક્ષીઓની સેવા માટે જસપોલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હરિનગર 5 રસ્તા બ્રિજની નીચે એક બર્ડ રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવ્યું છે. વિક્રમભાઈ મિસ્ત્રી અને એમની ટીમ આ જસપોલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પોતાનો નંબર પ્રચલિત કરી અને જ્યાં જ્યાં પક્ષી ફસાયા હોય એને રેસ્ક્યુ કરવા માટેના સ્પેશિયલ ટેકનોલોજી વાળા રોડ કે જે 30-32 ફૂટની હાઈટ પરથી પણ પક્ષીને રેસ્ક્યુ કરીને બાસ્કેટમાં ભરી અને આ રેસ્ક્યુ સેન્ટરમાં લાવવામાં આવે છે. સાથે સાથે એમણે પોતે 22 ફૂટની ઊંચાઈ સુધી પક્ષીને રેસ્ક્યુ કરવા માટેની લેડર પણ બનાવી છે. વેટરનરી હોસ્પિટલના ડોક્ટરો અહીંયા સેવા આપી રહ્યા છે. સ્પેશિયલાઇઝ ઓપરેશન થિયેટર બનાવ્યું છે. તમામ પ્રકારના સુચર મટીરિયલ અને જે કોઈ સર્જિકલ ઇક્વિપમેન્ટની જરૂર છે એ પણ અહીંયા પહોંચાડવામાં આવી રહ્યા છે. જે બર્ડ્સની ટ્રીટમેન્ટ અહીંયા થઈ શકે એવી છે તમામ બર્ડ્સની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. 14 અને 15 તારીખમાં જે કહેવાય 14 તારીખે લગભગ 17 જેટલા બર્ડ્સને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને આજે 15મી જાન્યુઆરીએ લગભગ 23 જેટલા બર્ડ્સ અહીંયાથી રેસ્ક્યુ થયા છે અને એમના જીવ બચાવવામાં એમનું ખૂબ અમૂલ્ય યોગદાન છે. વડોદરા શહેરની જનતા વતી હું એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. આવનારા દિવસોમાં આવી નવી સેવા ચાલુ રહે અને કોર્પોરેશન તરફથી પણ જે કોઈ મદદની જરૂર હોય એ કરવા માટે પણ અમે તૈયારી બતાડી છે. જેથી કરીને જે સ્ટ્રે ડોગ્સ છે, સ્ટ્રે એનિમલ્સ છે, આવી રીતે બર્ડ્સ છે, આ લોકોની ટ્રીટમેન્ટ માટે એક અલાયદું સેન્ટર ઊભું થાય એ માટે કોર્પોરેશન પ્રામાણિક પ્રયત્ન કરી રહી છે.